પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછીમારોને સહાય મળી રહી છે, જેમાં છેલ્લા એક વર્ષમાં પોરબંદર જિલ્લાના 28 માછીમારોને ડીપ સી ફિશિંગ માટે સહાયની અરજી મંજૂર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લો અરબી સમુદ્ર કિનારે આવેલો હોવાથી જિલ્લામાં ડીપ સી ફિશિંગની વિપુલ તકો રહેલી છે, જેને ધ્યાને લઈને પોરબંદર જિલ્લાના માછીમારોને સરકારની ડીપ સી ફિશિંગ માટેની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મોટા પાયે લાભ મળે તે માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં પોરબંદર જિલ્લામાંથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ સી ફિશિંગ માટે સહાયની 28 અરજીઓ મંજૂર રાખવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ અરજદારો ડીપ સી બોટ માટે કુલ 120 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં જનરલ કેટેગરીમાં 40% લેખે મહત્તમ ₹48 લાખ મહત્તમ સફાઈ મળવા પાત્ર છે, જ્યારે મહિલા અને SC/ST કેટેગરીમાં 60% લેખે મહત્તમ ₹72 લાખ સહાય મળવા પાત્ર છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે પરંપરાગત માછીમારી કરનારા બોટ માલિકોને આર્થિક સહાય મળવાથી ડીપ સી ફિશિંગ કરી શકશે, જેના થકી રોજગારી સાથે વિદેશી હુંડિયામણ અને માછીમારોની આવકમાં પણ વધારો થશે. પોરબંદરના માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ સી ફિશિંગ માટે બોટની સહાય મંજૂર કરવા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.